નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। દિવ્યા સાવલાણીને જામીન મળ્યા છે। આજે તેમના રિમાન્ડ પૂર્ણ થયા હતા, તે બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને તે બાદ હવે તેને જામીન મળી છે। ખંડણી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો। કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે। સમાચાર જૂનાગઢ ખાતેથી સામે આવી રહ્યા છે। ₹25,000ના બોન્ડ શરતોને આધીન જામીન મળ્યા છે, તો શરતી જામીન આપવામાં આવ્યા છે। જૂનાગઢ કોર્ટ દ્વારા આ જામીન મંજૂર કરવામાં આવ્યા અને જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે। દિવ્યા સાવલાણીને જામીન મળ્યા છે, ત્યારે કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણીની સામે ખંડણી અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકીઓને પગલે તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। તે બાદ હવે કીર્તિ પટેલને અગાઉ જામીન મળી ચૂક્યા હતા। તે બાદ હવે દિવ્યા સાવલાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવી, તે બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। ₹25,000ના બોન્ડ અને શરતોને આધીન જામીન મંજૂર કરવામાં આવ્યા છે। તો જૂનાગઢ ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દિવ્યા સાવલાણીને જામીન મળ્યા છે। जी सर, आज दिव्या सावलानी जामीन मिला है 1 દિવસના રિમાન્ડ ઉપર। જી, શું કહેશો? ખૂબ જ મહત્વપૂર્ણ સુનવાઈ હતી હાલના કેસની। આપ જોઈ રહ્યા છો કે સિલસિલાબંધ સુનવાઈઓ થઈ રહી છે, જામીન અરજીઓ થઈ રહી છે। જેવી રીતે કીર્તિ પટેલના જામીનમાં અમને સફળતા મળી છે, એવી જ રીતે નામદાર અદાલતને આ વખતે પણ અમે કન્વિન્સ કરાવવામાં સફળ રહ્યા છીએ કે મારા જે ક્લાયન્ટ છે એમના વિરુદ્ધ પ્રાઇમા ફેસી કેસ નથી અને દિવ્યા સાવલાણીને જામીન ઉપર મુક્ત કરવા જોઈએ અને નામદારે કર્યા છે। તો પ્રાથમિક શિક્ષકો માટે રાહતના સમાચાર આવ્યા હતા। લાંબા સમયથી શિક્ષકો ફરિયાદ કરી રહ્યા હતા કે બિન શૈક્ષણિક કામગીરીના ભારણને કારણે તેઓ બાળકોના શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી। સમગ્ર મામલે આખરે સુપ્રીમ કોર્ટના હુકમ અને આરટી એક્ટ 2009ના અસરકારક અમલીકરણ માટે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2011ના પરિપત્રની કડક અમલવારી કરવા આદેશ અપાયો હતો। આ અંતર્ગત હવે શિક્ષકોને વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન અને ચૂંટણી સિવાયની અન્ય બિન શૈક્ષણિક કામગીરીમાં રોકવામાં આવશે નહીં। ગઈકાલે પ્રાથમિક શિક્ષણ નિયામક સાહેબશ્રી દ્વારા રાજ્ય સરકારના આરટી વિધાયક 2010ના ઠરાવ 2011માં જે પ્રસિદ્ધ કરવામાં આવેલો છે, એમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની બધી કામગીરીમાંથી મુક્તિ આપી એ ઠરાવની અમલવારી કરવા સંબંધે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને સૂચના કરેલી છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મનપા અને પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા હાથ ધરાયેલું મેગા ડિમોલિશન પૂર્ણ થયું છે। આ કાર્યવાહીમાં કુલ 1509 ગેરકાયદેસર દબાણો દૂર કરી અંદાજિત 350 કરોડની 88,750 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરવામાં આવી છે। અહીં ગુનેગારોના આશ્રય સ્થાનોનો સફાયો કરાવશે। ઓપરેશન દરમિયાન 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા, જેનાથી હવે આ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લાગશે। એટલે ખાલી એટલે જે અમારા ખાલી હોય ને એ તો કોઈ ભાડે ના જાય, જેને આપેલા હોય એવું હોઈ શકે। એ ક્યારે થાય કે જ્યારે જેને આપ્યા છે એ વિસ્થાપિત થયા જ નહીં ત્યાંથી અને ત્યાં જાય। એટલે 892 ઉપર જે અમે આવાસ આપ્યા છે ને, એમાં જ હું તમને કહું કે આમાંથી ઘણા લોકો પોતાના ઘર તરફ શિફ્ટ થશે તો ભાડાવાળું નહીં થાય। અમે જો કે 1 વર્ષથી ઝુંબેશ પણ ચલાવી છે। વી હેવ સ્ટાર્ટેડ, અમે અમારી આવાસ યોજનામાં હવે સ્ટ્રિક્ટ મૂકી દીધું છે અને છેલ્લા વર્ષના આ તો અત્યારે આ પ્રશ્ન આવ્યો નહીં તો હું તમને ડેટા પણ આપી દઉં। અમે રાજકોટ કોર્પોરેશન અને રૂડા બંનેમાં હવે કેમ્પેઇન ચાલુ કરી છે। ભાડુઆત હશે તો વીલ પિનલાઇઝ અને 3-4 વખત પછી અમે ખાલી કરાવીશું ભાઈ, કે ભાડે આપવા માટે આ મકાન નથી, પોતે રહેવા માટે। ગીચ વિસ્તાર એવો હોય કે જ્યાં રિસ્પોન્સ ટાઈમ અમારો પ્રોપર ના પહોંચી શકે એવી ગલીઓ હોય અને એને જ્યારે કોઈ સમન્સ ડ્યુટી વોરંટ બજાવવા માટે જતું હોય કે કોઈ એને એરેસ્ટ કરવા જતું હોય તો ડિમોલિશનમાં એવા પણ ઘર છે જે 2-2, 3-3 ગલી સુધી ખોલતા હોય। કોઈ પણ ટીમ એરેસ્ટ કરવા ગઈ હોય ને એના ભૂલભુલામણી જેવા ઘરની અંદર પકડવું એ ઘણું બધું દોસ્તર હોય છે। જ્યારે એને એટલો બધા મોટી સંખ્યામાં આશ્રય મળતો હોય તો કોઈ પણ માણસ લીગલી કરવા જાય અને એની ઉપર એટેક થવાનો એને ડર રહે તો એ રીતે કોઈને જસ્ટિફાઈ નહીં કરી શકે। સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી। 28.68 લાખ ગ્રાહકોના વીજ બિલ બાકી સાથે 3,650 કરોડનું બાકી વસૂલાત માટે ડિસ્કનેક્શન અભિયાન હાથ ધરવામાં આવ્યું। 2 થી 6 મહિના સુધી બિલ ન ભરનારના કનેક્શન કાપવામાં આવશે તેમજ ટોપ 3000
ડિફોલ્ટ ગ્રાહકોની લિસ્ટ તૈયાર કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન 2700 ટીમો તૈનાત કરવામાં આવશે. નિગમિત કચેરીની સૂચના મુજબ આજે પીજીવીસીએલની તમામ પેટા વિભાગીય કચેરીઓમાં મેગા એક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે સિટી 2 ડિવિઝન રાજકોટના 7 સબ ડિવિઝન છે તેમાં પણ આયોજન કરવામાં આવનાર છે. એમાં જે ખાસ કરીને છેલ્લા 2 બિલના નાણાં બાકી છે એમના ઉપર ખાસ કાર્યવાહી કરવામાં આવનાર છે અને મેક્સિમમ ટીમો આમાં જોડવામાં આવેલ છે. પીજીવીસીએલ દ્વારા બાકી બિલ વસૂલવા મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર દ્વારકામાં 10,632 વીજ જોડાણો કાપવામાં આવ્યા. જામનગર જિલ્લામાં 7,419 વીજ જોડાણોમાં રૂપિયા 5.76 કરોડથી વધુની લેણી બાકી છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3,213 વીજ જોડાણોમાં રૂપિયા 2.11 કરોડથી વધુની રકમ બાકી નોંધાઈ છે. આ મેગા ડ્રાઈવ માટે બંને જિલ્લામાં કુલ 378 ટીમો તૈનાત કરવામાં આવી છે. જામનગર જિલ્લા માટે 267 ટીમો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે 111 ટીમો ફાળવવામાં આવી છે. ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ફક્ત વીજ જોડાણો કાપવાનો છે, નાણાંની સ્થળ પર વસૂલાત કરવાનો નથી. પીજીવીસીએલ દ્વારા 2 બિલથી બાકી એવા ગ્રાહકોને મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અંગેનું આયોજન જામનગર વર્તુળ કચેરી ખાતે કરવામાં આવેલ છે. એમાં જામનગર વર્તુળ કચેરી અંતર્ગત 2 જિલ્લાઓનો સમાવેશ થાય છે, કે જે એક જામનગર જિલ્લો પોતે અને દેવભૂમિ દ્વારકા. બોટાદ જિલ્લામાં બાકી વીજ બિલ વસૂલવા માટે પીજીવીસીએલ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાડામાં વીજ બિલ ન ભરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લામાં અંદાજે 19 કરોડ 24 લાખથી વધુનું વીજ બિલ બાકી છે. સમગ્ર જિલ્લામાં 111 ટીમો દ્વારા બિલ વસૂલાતને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી. છેલ્લા 4 થી 5 દિવસ દરમિયાન જાહેરાત પછી ડિજિટલ મીડિયામાં દરેકમાં જાહેરાત કરી અને ગ્રાહકોને સૂચિત કર્યા હતા કે ભાઈ તમારે જે કંઈ વીજળીના નાણાં ભરવાના બાકી છે એ સમયસર ભરી જાઓ, અન્યથા તમારે આ 25/2ના રોજ કનેક્શન કાપવાની અમારી ફરજ પડશે. આ પ્રોગ્રામ અંતર્ગત અમે છેલ્લા 2 દિવસમાં અમને 2.5 કરોડની માતબર રકમ જેવી અમે રિકવરી કરેલ છે. અને આજે અમારા જે પ્રોગ્રામ મુજબ છે ટોટલી અમે આજના દિવસમાં 111 ટીમ અને જેમાં 225 મેન પાવર સામેલ કરાયો છે. અને મારા જે વર્તુળ કચેરીની જે 10 સબ ડિવિઝન છે એ 10 સબ ડિવિઝનમાં દરેકમાં ટીમો રાખી અને આજે કનેક્શન કાપવાની પ્રોગ્રામ કરવામાં આવેલ છે. દ્વારકાના જામખંભાળિયામાં વીજ બિલ ન ભરનારાની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 5 સબ ડિવિઝન વિસ્તારમાં પીજીવીસીએલની 50 ટીમો દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી. છેલ્લા 2 બિલથી વધુ બાકી રકમ ધરાવતા ગ્રાહકોની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બિલ વસૂલાતને લઈને પીજીવીસીએલની 50 ટીમો દ્વારા 1200થી વધુ ગ્રાહકો પર તવાઈ હાથ ધરવામાં આવી. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર પાસે વર્ગ 3 અને 4ના કર્મચારીઓના અલગ અલગ પડતર પ્રશ્નો લાંબા સમયથી પેન્ડિંગ હોય અને સરકાર આ મુદ્દે કોઈ પગલાં કે પ્રશ્નોનું નિરાકરણ ન લાવી રહી હોય, જેને લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા આજ રોજ 1 દિવસીય વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ યોજીને સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મિત્રો, ભારતીય મજદૂર સંઘ હંમેશા વાર્તાલાપમાં માનવાવાળું સંગઠન છે ને સાથે કામ કરતું સંગઠન છે.
અગાઉ પણ કેન્દ્ર સરકારના શ્રમમંત્રીશ્રી અને માન્ય નાણામંત્રીશ્રીને બજેટ પહેલાં પણ શ્રમિકોના પડતર પ્રશ્નો બાબતે અને બજેટની અંદર જોગવાઈ કરવાના માપદે થઈ અને મેમોરેન્ડમ પણ આપેલું હતું. એ જ રીતે રાજ્ય સરકારની અંદર પણ જ્યારે 10 નવેમ્બરના દિવસે અમારી રિવરફ્રન્ટ ઉપર મોટી રેલી થઈ ત્યારે પણ આવેદન પુસ્તિકાના માધ્યમથી અમે શ્રમિકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેની જોગવાઈ કરવા માટેનું એ લોકોને આહવાન પણ કર્યું હતું. તેમ છતાં બંને સરકારો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોઈપણ જાતના શ્રમિકો માટેની કોઈપણ બજેટમાં જોગવાઈ ના કરી. એનાથી ખૂબ જ નારાજગી છે. ભાવનગર જિલ્લાની ગારિયાધાર નગરપાલિકા ખાતે લાંબા સમય બાદ સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભાનો એજન્ડા 3 દિવસ પહેલા મોકલાતા વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સામાન્ય સભામાં સત્તાપક્ષના તમામ સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે વિપક્ષમાંથી 3 સભ્યો ગેરહાજર રહ્યા હતા. સભા દરમિયાન કુલ 35 વિવિધ મુદ્દાઓ એજન્ડામાં સમાવાયા હતા. દરેક મુદ્દા પર ચર્ચા દરમિયાન વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં કેન્દ્ર સરકારની પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોને બંધ કરી તેના સંચાલનનું ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. હજારો પરિવારોની રોજીરોટી પર સંકટ આવતા આજે સંચાલકો રસ્તા પર ઉતર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન સંચાલક મંડળ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંચાલકોએ જણાવ્યું હતું કે જો ભોજન પૂરું પાડવાનું કામ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે તો જિલ્લાના અંદાજે 3600 જેટલા સંચાલકો, રસોયા અને હેલ્પરો સીધા બેરોજગાર બનશે. અમે આજે કલેક્ટર શ્રી મારફત માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીને આજે એક આવેદનપત્ર આપવાના છીએ, જેમાં આંગણવાડી, આશા વર્કર અને મધ્યાહન ભોજનની અંદર ખાસ તો છે સેન્ટ્રલાઇઝ જે કાર્યો થઈ રહ્યા છે તેમાં અંત્યોદય યોજના, EPS 95, ESI, EPF યોજના, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, ભારતના બંધારણની કલમ નંબર 14, 15, 16 અને 21ની સાચી ભાવના અને સામાન્ય ભરતી પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવો. આ બાબતે અમે આજે આવેદનપત્ર ઓલ ઇન્ડિયાની અંદર આપીએ છીએ. સંચાલક, રસોઈયા અને મદદનીશ 3 કેટેગરીના કર્મચારીઓ આ યોજનામાં કામ કરે છે. હાલ સરકારશ્રી દ્વારા જે મધ્યાહન ભોજન યોજનાની અંદર ખાનગીકરણનું હથિયાર ઉગાડ્યું છે, અમે તમામ ગુજરાતના તમામ મધ્યાહન ભોજન સંચાલકો આ ખાનગીકરણનો જડબે સલાક વિરોધ કરીએ છીએ. જે સરકારશ્રીએ 1984થી ચાલુ કરેલ છે એ આજે જ્યારે અત્યારે સરકારે સેટેલાઇટ જે કિચન ચાલુ કરવા જઈ રહી છે એના થકી અમારા જે ઓર્ગેનાઇઝર છે, રસોયા છે, હેલ્પરો છે, એની રોજીરોટીને અસર પડવા જઈ રહી છે. સુરેન્દ્રનગરમાં મનપા દ્વારા બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી હતી. નોટિસો આપવા છતાં વેરાઓ ન ભરતા મિલકતો સીલ કરી હતી. લાખો રૂપિયા વર્ષોથી બાકી હોવાથી હાઉસ ટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢના માંગરોળમાં નોડી નદી પર બનતા પુલના કામમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો કર્યા છે. પુલનું મુખ્ય કામ શરૂ થાય તે પહેલા ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે. ડાયવર્ઝન માટે લાખોની ગ્રાન્ટ ફાળવ્યા છતાં કામની નબળી ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠવા પામી છે. માંગરોળ તાલુકાના ઢેલાણા ગામ નજીક કામનાથ નદીના નોડી પુલનું કામ અત્યારે ચાલુ છે. એમાં જે અત્યારે ડાયવર્ઝન જે કામ ચાલુ છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેમાં અત્યારે સિમેન્ટની હારે થોડી ડટ પણ અમુક 50% વાપરવામાં આવે છે. ત્યારે જે કામ થયેલું છે એમાં પાણી પણ પાવામાં નથી આવ્યું અને જે કામ થયેલું છે એમાં અમુક જગ્યાએ સળિયા પણ નથી નાખેલા અને અમુક જગ્યાએ જૂના ભૂંગળા પણ ઉપયોગ કરવામાં આવેલ છે. સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષાના મોટા દાવાઓ વચ્ચે દરિયાની અંદર જ માછીમારો પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી. માંગરોળ બંદરની ફિશિંગ બોટો દરિયામાં માછીમારી કરવા ગઈ હતી ત્યારે અચાનક અજાણી લાઇટ ફિશિંગ કરતી બોટો પહોંચી આવી હતી. આ અજાણી બોટમાં રહેલા લોકોએ સ્થાનિક માછીમારોને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ સ્થાનિક સ્તરે થતાં કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી માછીમારોને બચાવવામાં આવ્યા હતા. 2-3 શંકાસ્પદ બોટોને માંગરોળ બંદર પર લાવવામાં આવી હતી.
અત્યારે માંગરોળ બંદર પર 3 બોટ માછીમારોની જે ઇલીગલ પ્રવૃત્તિ કરતી મહારાષ્ટ્રની પકડાઈ છે. એ અમે માછીમારો આગેવાનો દરિયામાં જઈ અને એમને લઈ આવ્યા છે. કોસ્ટગાર્ડના સપોર્ટ સાથે લઈ આવ્યા છે. કોસ્ટગાર્ડે ત્યાં 2 બોટ લઈ ગયા છે પોરબંદર, અને અમે અહીં લઈ આવ્યા છે. તો એ બદલ કોસ્ટગાર્ડનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ગુજરાત ફિશરીઝ અને માંગરોળ પોલીસને અને ગુજરાત પોલીસને અમે વિનંતી કરીએ છીએ, અમારા જિલ્લાના એસપી સાહેબને વિનંતી કરીએ છીએ કે આ બોટો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે, કારણ કે આમાં એકદમ ઇલીગલ છે. ચોરવાડથી વેરાવળ સુધી યોજાનારી 35મી વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુચારે સહિતના અધિકારીઓએ આદરી બીચ ખાતેથી બહેનોની અને ચોરવાડ બીચ ખાતેથી ભાઈઓની તરણ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં ગુજરાત સહિત કર્ણાટક, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના કુલ 25 સ્પર્ધકોએ ભાગ લીધો છે. गुजरात स्टेट की ओर से जो और ये वीर सावरकर स्विमिंग कंपटीशन की ओर से जो ये कंपटीशन अरेंज किया जाता है, ये बहुत ही अच्छा कंपटीशन है. जहाँ तक कि मेरा अनुभव है, पिछले 20 साल से इस फील्ड में हूँ, तो मुझे सबसे बढ़िया ये मैनेजमेंट लगती है. मतलब यहाँ हम ट्रेन से उतरने के बाद जाने तक सब जैसे अपने शादी में अपने बारातियों की ओर देखते हैं उस तरह की व्यवस्था होती है. ये बहुत ही अच्छी व्यवस्था है. બોટાદ જિલ્લામાં એસટી બસ ડ્રાઈવર પર થયેલા હુમલાના વિરોધમાં એસટી કર્મચારી યુનિયને અધિક કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું છે. ગઈકાલે ભાંભણ રોડ પર બોટાદ ઇંગોરાળા એસટી બસના ડ્રાઈવર હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા પર રિક્ષા ચાલકે લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. યુનિયને હુમલામાં રિક્ષા ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને બોટાદ શહેરમાં ગેરકાયદેસર ચાલતી રિક્ષાઓ અને ડ્રાઇવિંગ લાયસન્સ વિના ચાલતા રિક્ષા ચાલકો સામે પણ પગલાં લેવા માટે આવેદનપત્રમાં અનુરોધ કર્યો છે. કાલ અમારે બોટાદ સિટીની અંદર ઇંગોરાળા બોટાદ રૂટની એસટી બસના ડ્રાઈવર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેને અનુસંધાને આજ મેં બોટાદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આપ્યું છે. કેવા પ્રકારનો અને કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? રિક્ષા ચાલક દ્વારા સૌ પ્રથમ તો એસટી બસનો મેન કાચ તોડી નાખવામાં આવ્યો. ત્યારબાદ અમારા ડ્રાઈવર નીચે ઉતરતા માથાના ભાગે 4 ટાંકા આવેલા છે અને ગંભીર ઈજા પહોંચાડેલ છે. રાજકોટમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વધુ 3 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન 9 આરોપીઓના ખાતામાં રૂપિયા 1500 કરોડ જમા થયા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ કુલ 180 ફરિયાદ દાખલ થયેલ છે, જેમાં 21 ફરિયાદ ગુજરાતમાંથી દાખલ થયેલ છે. આરોપીઓને 1 લાખ પર 300 થી 400 રૂપિયા કમિશન મળતા હોવાનું સામે આવ્યું છે. એના જ ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસની સાયબર સેલ દ્વારા એક સારી કામગીરી કરવામાં આવી છે. એમાં અમુક મ્યુલ એકાઉન્ટ્સ જે હતા એની તપાસ અમે લોકો શરૂ કરી હતી અને આમાં 6 જેટલા આરોપી પહેલા અટક કરવામાં આવ્યા હતા. આ જ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં હાલ 9 જેટલા આરોપી આ ગુનામાં અટક કરવામાં આવ્યા છે અને ટોટલ 1500 કરોડ જેટલો અમાઉન્ટ આ તમામ જો એકાઉન્ટ્સ છે આમાં ઇન્વોલ્વ છે. આ કેસમાં ટોટલ 180 આ તમામ એકાઉન્ટ્સ ઉપર 180 જેટલી 1930ની ફરિયાદ છે, જેમાંથી 21 ફરિયાદ આપણા ગુજરાત રાજ્યમાંથી થયેલી છે, જેમાં 2.94 CR જેટલો અમાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે. રંગોના પર્વ હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ડાયમંડ સિટી સુરતમાં હોળીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ વર્ષે સુરતીઓમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ જોવા મળી રહી છે, જેના કારણે પરંપરાગત લાકડાના સ્થાને ગોબર સ્ટિકથી હોળી પ્રગટાવવાનું ચરણ એટલે કે વૈદિક હોળીની ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસ દ્વારા એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. રઘુવીર ટ્રાવેલ્સ સંચાલિત 18 બસોમાં હોલ ટિકિટ બતાવી વિદ્યાર્થીઓ મફત સેવાનો લાભ મેળવી શકશે. સંચાલક યુવરાજ માલાએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ પરીક્ષાર્થીઓ તણાવ મુક્ત અને સમયસર કેન્દ્ર પર પહોંચે તેવો છે. અમારા બોટાદ શહેરની અંદર જે અલગ અલગ રૂટ ઉપર જે અમારી બસો ચાલે છે, જેમ કે ભાવનગર રોડ છે, તુરખા રોડ છે, પાળિયાદ રોડ છે, તો આ બધા રોડ ઉપરથી
જે કોઈ રૂટમાં જે કોઈ બાળકોને જે પરીક્ષાનું સ્થળ આવેલું હોય તો એ પરીક્ષાના સ્થળ ઉપર પહોંચવા માટે બસનો ઉપયોગ કરી શકે છે અને એમાં તદ્દન ફ્રી આપણે રાખેલું છે, કોઈ બાળક પાસે ફી લેવાનું આપણે રાખેલું નથી. હા, એમની જે હોલ ટિકિટ જે છે એ અમારે કંડક્ટરને બતાવવાની રહેશે. કેટલી બસો મૂકવામાં આવશે? બસો તો આપણે રેગ્યુલર અત્યારે 18 બસો ચાલુ છે, દરેક રૂટ ઉપર અલગ અલગ છે. રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાડા તાલુકાઓમાં મળી કુલ 58 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા. પરીક્ષા કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લામાં ધોરણ 10માં કુલ 10,082 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,542 અને વિજ્ઞાન પ્રવાહમાં 930 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું તમામ આયોજન પૂર્ણ થઈ ગયું છે. તમામ સેન્ટરોની ચકાસણી વર્ગ 2ના અધિકારી દ્વારા કરી દેવામાં આવી છે. તમામ કેન્દ્રો જે છે એ સીસીટીવીથી સુસજ્જ છે. બોટાદની અંદર ધોરણ 10ની અંદર ટોટલ 34 બિલ્ડિંગ છે, જેની અંદર 10,260 વિદ્યાર્થીઓ, જ્યારે સામાન્ય પ્રવાહ છે એની અંદર 19 બિલ્ડિંગ છે, જેની અંદર 5,730 બાળકો, અને સાયન્સના 5 બિલ્ડિંગ છે, જેની અંદર 960 વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા આપવાના છે. સુરેન્દ્રનગર એસઓજીએ સૂકો ગાંજો વેચતી મહિલાને ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે. ધ્રાંગધ્રા શહેરમાં એસઓજીએ રેડ પાડી હતી, ત્યારે આ રેડ દરમિયાન મેતાલ વિસ્તારમાં ગાંજા વેચાણ કરતી મહિલા આરોપીને ઝડપી પાડવામાં આવી. 1.23 લાખનો ગાંજો કબજે કરી મહિલા આરોપીની અટકાયત કરાઈ છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં 35 લાખ રૂપિયાની ચકચાર મચાવનારી લૂંટનો ભેદ આખરે ઉકેલાયો છે. રાંદેરના રામનગર વિસ્તારમાં ચાલુ ગાડીના કાંચ તોડી આરોપીઓએ ₹35 લાખની લૂંટ ચલાવી હતી. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરી અમદાવાદની છારા ગેંગના 2 સભ્યોને વેલંજા ખાતેથી ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹19.13 લાખ રોકડ કબજે કર્યા છે, જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ હજુ પણ ફરાર છે. ક્રાઇમમાં એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે, તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમમાંથી અલગ અલગ ટીમો બારડોલી નીકળેલી, ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધે ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે ₹19,13,500 રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે, અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે કાંતિલાલ સોજિત્રાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે કુલ 17 કિલો 297 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે, જેની કિંમત 8 લાખ રૂપિયાથી વધુ હોવાનું જણાવાયું છે. સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ગાંજાનું જાળું ક્યાં સુધી ફેલાયેલું છે તેની દિશામાં તપાસ ચાલી રહી છે. સુરતના ઉમરા વિસ્તારમાં થયેલી 4.52 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીને મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આશિયાના પાર્ક એપાર્ટમેન્ટમાં થયેલી ચોરી કેસમાં 1 વર્ષથી ફરાર રહેલો આરોપી રાહુલ દંતાણી મહેસાણાથી ઝડપાયો છે. અગાઉ આ જ કેસમાં રોહિત અને હરેશની ધરપકડ કરવામાં આવી હતી. હવે ત્રીજા આરોપીની ધરપકડ થતાં સમગ્ર મામલાની કડીઓ વધુ સ્પષ્ટ બની રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને કબજામાં લઈને પૂછપરછ શરૂ કરી છે અને ચોરી પાછળ કોઈ વધુ શખ્સ સંકળાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.